જય માતાજી, હું છું એસપી બના અને 10 દિવસથી બ્લોગ નથી આવતો એનું કારણ જો અમારી હાલત આ ભાઈ બે ભાઈ મદદ કરવા આવ્યા હોય ગામમાં કલર કરી રહ્યા ઘર ઉપર અને હવે હોય ખેતરમાં ચાલુ હોય આખા ફેફડા ખોલીને બહાર મૂકી દીધા જોઈ લો બધી બાજુ અને હવે અમારી હાલતે જોઈ લો કપડાં આ ટાઈપના થયા હું હમણાં થોડો ફ્રેશ થયો ને આ ટાઈપનું જ હતું બધું લો તમે કોક કયો બોલો અમે કલર કરે એ જોઈ લ્યો ચલો હા એ બતાવી દઈએ ચલો કલર બતાવીએ અને આ આપણો ખેતરમાં ઘર છે અને હમણાં ગવાર વાઢેલો પડ્યો હોય ત્યાં જોઈ લો 3-4 ખેતરમાં એટલે ટાઈમ હમણાં થોડો અભાવ ચાલુ હોય એટલે બ્લોગ નહીં આવતા 10 દિવસથી પ્રયાસ કરીએ કે રોજ ડેલી બ્લોગ બનાવીએ આ ઘરે કલરનું કામ ચાલુ હોય ખેતરમાં હજુ આના ઉપર ફરીથી એકવાર કલર આવશે શંકરસિંહ રાહુભા અને હું ત્રણેય જોરદાર હે ને કલર કમેન્ટ કરજો હજુ કામ બાકી છે ઘણું ફરીથી એક હાથ માર્યો ફરીથી એક બીજો હાથ આવશે આજે હોજ સુધી પૂરું કરવાનું આ કામ કેમ કે બીજું બધું ખાસું બાકી છે બહાર બધું આગળ તો કલરનું કામ કેવું લાગ્યું કમેન્ટ કરજો અને આખું કમ્પ્લીટ થઈ જાય પછી પાછું બ્લોગમાં તમને બતાવીશું અને અમારે જ્યારે આ રીતે બિલાડો બે બચ્ચા હે ભાઈ થાકી ગયા બે કલર કરી કરે કેમ કે ગોમમાં એટલું ચાલુ હતું 4 દિવસથી ગોમમાં ચાલુ હતું અને હવે પાછું હોય 2 દિવસથી ચાલુ હોય સામાન બધો ફેફડાની જેમ ખોલીને મૂકી દીધો બહાર આવો અશોકભાઈ સ્વાગત છે તમારું બ્લોગમાં અને આ ભાઈ આવ્યા છે તો જાળી થોડી કરવાની પેલા દરવાજા માટે જોપું આ ખિલાડી પડી આની અશોકભાઈ ભાઈ આવો બતાવી દો તમને આ હળિયા કોમમાં આવશે આ હે પછી त्यो હે આખી ખિલાડી પડી હા ચાલો તો મળીએ પછી હવે આ ભાઈ આવ્યો એટલે થોડું પાછું એક ગોટલાનું કામ બાકી વેડિંગ કરાય અને કરાવી દઈએ બિલાડો છે કે અશોકભાઈએ ઝોપાનું કામ ચાલુ કરી નાખ્યું વેડિંગ ચાલુ વેડિંગનો આખો સામાન લઈને આવ્યા અંદર આવું કામ ચાલુ છે કલાકમાં તો જોપો તૈયાર કેમ અશોકભાઈ 1 કલાક બી ના થવા દે ખિલાડી મસ્ત પડી હતી કેટલા ગેજની હશે આ ખિલાડી લગભગ 8ની ખિલાડી પડી હતી ઘેર ગામમાં ઘર ચાલુ હતું એની વધી હતી તો કીધું જોપો બનાવી દઈએ કામ કેવું લાગ્યું કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો ચેનલને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો મળીશું નવા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી